લોકો બાયપાસ મૂકી અને સાપેડામાં તમારી સ્પેશિયલ દાબેલી ખાવા માટે આવે છે. તો એવું તમે શું જાદુ કરો છો? ભરતભાઈ દાબેલી એટલે પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું? જોરદાર, એકદમ બેસ્ટ ટેસ્ટ. સારામાં સારી દાબેલી છે. જો કચ્છી નાસ્તાની વાત કરીએ ને તો પેલું નામ આવે દાબેલી. હવે કચ્છની પ્રખ્યાત દાબેલી ખાવા માટે આપણે આવી ગયા છે સાપેડા ગામમાં. હવે હમણાં જી સમિટ યોજાણી હતી G20, એમાં આપણે ભરતભાઈની રામદેવ દાબેલીને ત્યાં આગળ સ્થાન આપ્યું હતું. તો મને એ વિચાર આવ્યો કે ભાઈ એવું તો એનું દાબેલીમાં શું હતું, કેમ બનાવી હતી? તો એ જાણવા માટે, એ ટેસ્ટ કરવા માટે હું આજે ભરતભાઈના ઘરે જ આવી ગયો છું. તમે ખાલી મસાલો જોવો, ખાલી કાચો મસાલો ખાવાનું મન થઈ જાય એવું તો આનો મસાલો છે. અને તમારી દાબેલી ખાલી કચ્છમાં જ વખણાય છે કે પછી બારે પણ તમે પાર્સલ કરો છો? બારે પણ પાર્સલ જતી હોય અમારી ઓર્ડર પ્રમાણે. એમ ક્યાં ક્યાં મોકલાવો છો? મુંબઈ જતી હોય, અમદાવાદ જતી હોય, પટેલ લક્ઝરી એમાં બધે જતી જ હોય. એટલે અમદાવાદ સુધી તમારી દાબેલી જાય છે? 100% જાય. મુંબઈ જાય છે? મુંબઈ પણ જાય. આ જો મટીરિયલ છે, આ દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો. મસાલો તૈયાર થઈ ગયો? મસાલો બતાવી દો. હવે આપણે કેટલા વર્ષ થયા દાબેલી બનાવીએ છીએ? દાબેલી બનાવવાનું 25 વર્ષ થઈ ગયા આપણે. 25 વર્ષ થઈ ગયા છે. સાપેડા ગામની અંદર આવશો તો પેલા આવશે આ ઓટલો, અને ઓટલાથી થોડુંક સાઈડમાં સામે છે રામદેવ દાબેલી. ચલો હવે આપણે આવી ગયા છીએ ભરતભાઈની દુકાને. હવે મારાથી રાહ જોવાતી નથી, તો હવે આપણે અંદર ચાલીશું અને દાબેલીને ટેસ્ટ કરીશું. તો હવે મને એક મસ્ત તીખી દાબેલી ખવડાવો, તમારી સ્પેશિયલ. બનાવી દો જોરદાર દાબેલી તમને. હા, પેલા ચટણી, ખટ્ટી મીઠી ચટણી, લસણ વાળી તીખી. હવે તીખી લસણ વાળી. ઓહો, દાબેલીનો મસાલો, દાબેલીનો સ્પેશિયલ મસાલો, આ દાણા, સ્પેશિયલ દાણા, હા, પાછો મસાલો, મસાલો, પાછી તીખી ચટણી. હવે દાબેલી તૈયાર છે? એમ? હવે આપણા દર્શકોને દાબેલી બતાવી દો. જો ફૂલ તીખી દાણા વાળી ભરતભાઈની સ્પેશિયલ પ્રખ્યાત દાબેલી. હલો, હવે આપણે આને ટેસ્ટ કરીશું. હવે ખરેખર જે લોકો વખાણે છે, દેશ વિદેશ થી ખાવા માટે આવે છે, એવી છે કે નહીં? ચલો ટેસ્ટ કરીએ આપણે આને. બરાબર, દાણાથી ભરપૂર, ક્રિસ્પી છે એકદમ, દાણાનો ભરપૂર સ્વાદ આવે છે, એકદમ ચટપટી મસાલેદાર. કાં તો ભીખાભાઈની દાબેલી ખાધી ઈ, અને કાં તો ભરતભાઈની દાબેલી. એકદમ જોરદાર અને સ્પાઈસી બી છે. હરેક મસાલાનો સ્વાદ આવે છે, દાણાનો ભરપૂર સ્વાદ આવે છે. મજા આવી ગઈ. જોરદાર દાબેલી હે ને? જોરદાર, મજા આવી ગઈ. લાગે હજી ખાવી પડશે. 10-12 વર્ષથી આવું. 10-12 વર્ષથી આવો છો? ભરતભાઈ દાબેલી એટલે પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું? જોરદાર, એકદમ બેસ્ટ ટેસ્ટ. એમ એવું ટેસ્ટ છે? બહુ જોરદાર. નંબર 1. નંબર 1 છે. માણસો ક્યાંથી ખાવા આવે ભરતભાઈ દાબેલી? એ તો છે પ્રખ્યાત છે ભરતભાઈ દાબેલી, રામદેવ રોટી વાળા. હવે દાબેલી ઉપરાંત અહીંયા કને આપણે ભેળ, કડક, વડાપાઉં, મસાલા પાઉં અને કટકા રોટી પણ મળી જશે. અને હવે આ જ દાબેલી તમે ઘરે બનાવવા માંગતા હો તો દાબેલી માટે તમને અહીંયાથી આ સ્પેશિયલ મસાલો પણ મળી જશે, અને સ્પેશિયલ એમના દાણા એ પણ તમને ઘરે બેઠા જ મળી જશે. આ દાબેલી મસાલામાં આમાં ખાલી આ મસાલો રાખી અને અંદર બટેકા રાખી દે એટલે આના જેવો જ મસાલો બની જાય, સાપેડા દાબેલી જેવો જ. એટલે ખાલી બટાટા બાફીને અને એમાં મિક્સ કરી દઈએ આવો નવો મસાલો તો ઘરે આપણે આવી દાબેલી મળી જશે. દાબેલી મળી જશે 100%. હવે આપણે ઘર બેઠા કોઈને મંગાવવું હોય તો તમે સ્ક્રીન ઉપર આપેલા કોન્ટેક્ટ નંબર ઉપરથી તમે ઘર બેઠા દાણા, મસાલા તો મંગાવી શકો છો. એ ઉપરાંત તમે સાપેડાની આજુબાજુમાં રહેતા હો અને તમારે ત્યાં સાપેડાથી બસ પહોંચતી હોય તો તમને ઘરે બેઠા દાબેલી પણ મળી જશે. તો મિત્રો, આ હતી સાપેડા ગામની રામદેવ દાબેલી વાળા ભરતભાઈની દાબેલી. જો તમે કચ્છના નજીકના શહેર તથા ગામડામાં રહ્યો છો તો એક વખત અચૂક પધારજો. જો તમે પહેલા આ દાબેલી ટેસ્ટ કરી છે તો કોમેન્ટમાં તમે કહેજો તમને કેવી લાગી,
અને જો તમે કચ્છથી બહારથી છો અને કચ્છ ફરવા માટે આવો છો તો અચૂક અહીંયા પધારજો અને ટેસ્ટ કરજો. ફરી મળીએ છીએ આવા જ મસ્ત વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.